બ્લોગ બનાવવાનો હતો બીજો, પણ પછી બનાવી નાખ્યો આ કે ચાલો એક મેસેજ લોકો સુધી પહોંચાડું। તો મિત્રો, કહેવાનો અર્થ મારો એ છે કે આરટીઓના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે। નાની દીકરીઓના જે આંગણવાડીમાં ભણી અને આંગણવાડી પૂરી કરી અને પહેલા ધોરણમાં બેસતી હોય એ દીકરી માટેના ફોર્મ ચાલુ થઈ ગયા છે। તો વહેલી તકે ફોર્મ ભરી લેજો। ફોર્મ ભરવાની તારીખ છેલ્લી 76 છે અને કોઈ પણ કાગળિયા બાકી હોય તો કાગળિયા કરાવી લેજો। અને આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને આપણા 18 વર્ષના માણસોને ખબર પડે। કોઈ નાના માણસોની દીકરી કોઈ ફી ન ભરી શકતા હોય તો તેને સરકારશ્રી 8 વર્ષ સુધી ફ્રીમાં ભણાવે છે। તો આ યોજનાથી કોઈ વંચિત ન રહી જાય, બધાને ખબર પડે એવી એક હું તમને અપેક્ષા કરું છું કે બંને એટલો આ વિડીયો શેર કરજો જેથી કરીને બધી દીકરીઓને લાભ મળે અને બધા માવતરને પણ લાભ મળે। એમાં ડોક્યુમેન્ટ શું શું જોઈએ હું હમણાં તમને ઉપર દર્શાવી દઈશ। જો કે તમને બધાને ખબર હશે, કદાચ ખબર જેને ન હોય એને આ વિડીયોના માધ્યમથી આપણે ખબર પાડીએ। એટલે બંને એટલો આ વિડીયો શેર કરજો। હું તમને ફરીને કહું છું, હાથ જોડીને કહું છું કે આ વિડીયોને શેર કરજો જેથી કરી અને કોઈ પણ દીકરી આગળ આવે। દીકરી મિત્રો આગળ આવે એ જ સારું, ભણી ગણીને હોશિયાર થાય, પગભર થાય એ જ આપણા માટે સારું। અને બંનેને એટલો આ વિડીયો શેર કરજો અને આરટીઓનું ફોર્મ ભરી દેજો। કોઈ કાગળિયું બાકી હોય તો મામલતદાર ઓફિસે જઈ અને કરાવી લેજો। અને 17 તારીખ સુધી ફોર્મની તારીખ છે, કદાચ તારીખ લંબાવે તો ખબર નથી, પણ 17 તારીખ સુધી તો તે છે જ। તો ફોર્મ ભરી લેજો અને બંને એટલો આ વિડીયોને શેર કરજો। બસ આ મિની બ્લોગમાં એટલું જ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ।